ઘડી લેતા તો લેવાય ગઈ, પછી યાદ આવ્યું કે મેં ચાનું ટોકન લઈ લીધું છે. કંઈ વાંધો નહીં. હમણાં રમેશભાઈ બકોત્રા, પછી વિક્રમભાઈ બોરીસા ને બધા અમારી બ્લોગર ફેટર્નિટી મોટાભાગની જે છે એમાં ભેગી હતી. એ લોકોનું પહેલાંથી કન્ફર્મ હતું, મારું થોડું લેટ કન્ફર્મ થયું એટલે ગાડી પેક થઈ ગઈ હતી. જે બ્લોગરોની વાળી જે કરી હતી એટલે પોર્ટિકામાં આવી રહ્યા છે, એટલે હું પછી બસમાં જઈ રહ્યો છું. તો ફાઇનલી પહોંચી ગયા આપણે અમદાવાદ. ગુડ મોર્નિંગ અમદાવાદ અને આ ઇસ્કોન ટેમ્પલ. ચલો ભાઈ, તો જે ગાડી આપણે પિકઅપ કરવાની હતી ક્રિએટર્સને અહીંથી એ 20 મિનિટ અમે લેટ પેડામાં નીકળી ગઈ છે. હવે આપણે રિક્ષામાં પહોંચશું અહીંથી 12 કિલોમીટર દૂર. ગુડ મોર્નિંગ. તો પહોંચી ગયા છીએ આપણે અહીંયા BAOU, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અને આ ક્રિએટર ફેસ્ટ છે, સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ. આમ જો તો મેળાવડો છે. અંદર ગયા પછી ખબર પડે. ફિલહાલ તો આજે આપણી ગાડી 15-20 મિનિટ લેટ પડી છે. હા, તમે જુઓ, આ એકથી જાણીતા તમને અહીંના બેનરમાં જોવા મળશે. આ વર્કશોપમાં અને માસ્ટર ક્લાસીસમાં હાજરી દેવા માટે આખા ગુજરાતમાંથી 700થી વધુ ક્રિએટર્સ ભેગા થયા હતા. અહીંયા 2 કેટેગરીઝની અંદર વિભાજન હતું, ખાસ કરીને રાઇઝિંગ ક્રિએટર્સ અને સ્ટાર ક્રિએટર્સ. 1 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવનાર સ્ટાર ક્રિએટર્સ હતા. આમ જુઓ તો કેટેગરીઝ ખાલી માસ્ટર ક્લાસ અને અવોર્ડ્સ પૂરતી જ અલગ હતી. બાકી વર્કશોપથી માંડી અને જે ગેસ્ટ આવ્યા હતા એમના તરફથી જે નોલેજ મળવાનું હતું એ બધું ઓલમોસ્ટ બધા માટે સેમ હતું. ખાલી માસ્ટર ક્લાસીસ જે છે એ રાઇઝિંગ ક્રિએટર્સના અને અવોર્ડમાં કેટેગરીઝ જે છે એ રાઇઝિંગ ક્રિએટર્સની અલગ હતી, સ્ટાર ક્રિએટર્સની અલગ હતી. જોકે આ ક્રિએટિવ ફેસ્ટની અંદર 1-2 વસ્તુ બહુ જ સમજવા જેવી હતી. ખાસ કરીને આજકાલનો જે ક્રિએટર્સનો દોર છે, ઇન્ફ્લુએન્સર્સનો જમાનો છે, એમાં ક્યારેક કોઈ વસ્તુને વગર કન્ફર્મ કરીએ અથવા કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને, કોઈ બીજા ઇન્ફ્લુએન્સર્સના ઇન્ફ્લુઅન્સમાં આવીને વ્યક્તિ ખરાઈ કર્યા વિના કોઈ કોન્ટેન્ટ સ્પ્રેડ કરી દેતો હોય છે, તો એની ઇમ્પેક્ટ જે છે એ સમાજ ઉપર શું પડતી હોય છે એની પર ચર્ચા કરી. જ્યારે બિંગ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આપણા લોકોનું પણ કોન્ટેન્ટ જે છે એ દેશ માટે કેટલું મિનિંગફુલ સાબિત થાય એની પર ચર્ચા હતી. બહુ લાંબી ચર્ચાઓ હતી, ઘણા બધા સેશન્સ હતા અને અમુક સેશન્સની અંદર ક્વેશ્ચન આન્સર્સ પણ થયા, જેના જવાબ પણ ઘણા બધા ક્રિએટર્સને મળી ગયા. પણ આખા દિવસનું કન્ક્લુઝન તમને કહું ને તો અવોર્ડ સેરેમનીને બાદ કરતાં એક વસ્તુ જે વર્કશોપમાં શીખવા જેવી હતી, માસ્ટર ક્લાસમાં શીખવા જેવી હતી, એનું કન્ક્લુઝન તમને કહી રહ્યો છું કે એક ક્રિએટર પાસે જે સર્જનાત્મકતા છે, કોન્ટેન્ટ ક્રિએટર જે કોન્ટેન્ટ બનાવી શકે છે, એમાં જો થોડું ધ્યાન રાખે, કોઈ નેરેટિવ સેટ કરતાં પહેલાં એ વસ્તુની ખરાઈ કરી લે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ ચેક કરી લે. કારણ કે દરેક ક્રિએટર છે ને, એક આમ જુઓ તો ક્યાંક ને ક્યાંક એની અંદર એક જર્નલિસ્ટ સમાયેલો હોય છે, અથવા એ કામ એ જ કરી રહ્યો છે જે એક સમયે જર્નલિસ્ટ લોકો કરતા હતા. તો જર્નલિસ્ટ લોકોનું સૌથી પહેલું કામ, એમના સૌથી પહેલાં એથિક્સમાં આવતી વસ્તુ કે કોઈ પણ વસ્તુ છાપતા પહેલાં એની ખરાઈ કરવી, ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવી ખૂબ જરૂરી છે. ફર્સ્ટ સેશન બહુ મસ્ત થયું અને હવે 10 મિનિટનો બ્રેક છે. ઉપરાંત જો મોટા ભાગના ક્રિએટર્સ, બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ બધા હાજર હતા. આપણા મેહોણાના ભૂરાભાઈ, પછી રાજકોટના આપણા જેને કે રાજકોટની શાન કહેવાય આપણા રમેશભાઈ બકોત્રા, જે ટેકનોલોજીમાં ખૂબ મોટું નામ છે ટેક કેટેગરીઝમાં. રાજકોટની ફ્રેટર્નિટી, પછી સુરત, અમદાવાદ, મહેસાણા, કડી, એટલે કે ઓલમોસ્ટ ઉત્તર ગુજરાત, જામનગર, જૂનાગઢ, બહુ બધી જગ્યાએથી કોન્ટેન્ટ ક્રિએટર્સ અહીંયા હાજર હતા. આ ઉપરાંત એ વસ્તુની ચર્ચા કરવામાં આવી કે ઘણા કોન્ટેન્ટ ક્રિએટર્સની એવી આદત હોય છે કે કોઈ પણ જગ્યાએથી એક હૂક ઉપાડીને મૂકી દે. કારણ કે હૂકનો રૂલ છે, કોઈ પણ રીલને વાયરલ કરવા માટે શરૂઆતના 3 થી 4 સેકન્ડ પબ્લિક જો એ રીલ જોવે છે તો એ વિડીયો વાયરલ થતાં વાર નથી લાગતી. આવું મોટાભાગે થતું હોય છે. પણ એને કારણે ઘણા ક્રિએટર્સ એવું કરતા હોય છે કે જેનું કોન્ટેન્ટની સાથે કે પોતાના આગળના સબ્જેક્ટની સાથે કંઈ લેવા દેવા ના હોય એવા પણ હુક્સ ઉપાડીને મૂકી દેતા હોય છે, જેને કારણે થઈને એ રીલ વાયરલ થવાના ચાન્સીસ વધી જાય. હકીકતમાં એવું કરવાથી લાંબા ગાળે બહુ મોટું નુકસાન છે. એ કોન્ટેન્ટ પણ ભવિષ્યમાં લોકો તમારું જોવાનું બંધ કરી દેશે અને લાંબો સમય આવો ચાલ્યું તો એ પ્રકારનું એલ્ગોરિધમ પણ જે છે એ તમને મદદરૂપ નહીં થાય.
हमेशा फॉलो रखा, हमेशा पता है इस इंसान की वीडियो पे जाना है जब 3 सेकंड रूल क्या कहता है, 3 सेकंड वीडियो देखी गई है तो व्यूअरशिप में काउंट होगी एटसेट्रा एटसेट्रा, तो 3 सेकंड तो लग ही जाएंगे पहला स्टेटमेंट बोलने में, आपका व्यू तो आ गया। मेरा फॉलोअर काउंट ऊपर क्यों गया? 400 मिलियन व्यूज थे एक महीने के अंदर, अगर नंबर पे जाऊं तो, ठीक है। नाउ 400 मिलियन व्यूज तक ऐसी सिर्फ कहानियां क्यों बनी? क्योंकि इसलिए बनी, पहली लाइन में बात कह दी, उसके बाद जब अपनी बात समझाई तो लोगों जिनको रुकना था वो रुके, पूरी बात समझने के लिए रुके। ચલો ભાઈ અમારા ક્રિએટર્સનું આ પેટ પૂજા આજે થઈ, પાપડ, દાલ, રાઈસ, વેજ સબ્જી, પનીરની સબ્જી, 100% જમણવાર જ જઈને ઓકે આ તો ખાલી દીધું સેલેડ અને મેંગો પાઇન્ટ ચમચી લાવજો ને તો જુઓ આ ક્રિએટર્સની પેટ પૂજા ચાલી રહી છે ત્યારે खड़ा किया। क्या नैरेटिव खड़ा किया? हमारे आने से पहले भारत एक देश नहीं था। भाई भारत एक देश नहीं था तो अपनी कंपनी का नाम ईस्ट इंडिया कंपनी क्यों रखा? सूरत कंपनी रखना चाहिए था, आप तो सूरत आए थे तो आपको पता था इंडिया है, लेकिन उन्होंने एक तय किया कि हमारे आने से पहले आप देश नहीं था। तो क्या था? एक दूसरे के साथ फाइट करने वाले किंग्स थे। आपकी कोई हिस्ट्री नहीं है, लोग आते गए, कारवा बनता गया, आर्यों से लेकर ब्रिटिशों तक कोई ना कोई आता गया, गुलाम बनाता गया, यहाँ पे बसता गया और ऐसे भारत बना। ये तीसरा नैरेटिव बना। चौथा, भारत यानी कास्ट सिस्टम है, ब्राह्मणिज्म है, पेट्रियार्की है। और इस જો કે અલગ અલગ સેશન્સની વચ્ચે જે ટાઈમ મળતો, બ્રેક મળતો, એમાં અમારા બધા ક્રિએટર્સ જે છે, ખાસ કરીને રાજકોટની ફ્રેટર્નિટી હોય કે અમદાવાદવાળા મિત્રો હોય, બધા સાથે સેલ્ફી લેવાનું અને રીલ્સ બનાવવાનું નહોતા ચૂકતા. સો ભાઈ ફાઇનલી એ તો એકબીજાને ગોતતા ગોતતા મળી ગયા જીગરભાઈ, અને આ માણસને જોઈ લો, માણસ એવું લાગે ને કે ફૂડ બ્લોગર હજી રસ્તામાં છે, અહીંયા બ્રેકફાસ્ટ આપણે હોલ્ડ કરાઈ ગયા એમ. અમે કેટલા સુધી હોલ્ડ કરી શકીએ? ના, તમારી ડિશ તમે હોલ્ડ નહીં જ કરી હોય, મને ખબર જ છે. અમે ઓલરેડી હોલ્ડ કરાવીને પછી બીજી પ્લસ હોલ્ડ કરી છે. સમીરભાઈ કેન્ટીન શોધતા હતા પણ અત્યારે સન્ડે છે એટલે કેન્ટીન બંધ છે. યસ, બધું અરેન્જમેન્ટ એ લોકો થ્રુ જ છે. અને પણ બહુ વાગે છે. એક વસ્તુ એ નહીં, અમે એક વસ્તુ ખબર પડી અમને કે આપણે યુટ્યુબમાં તો જમ્યા હતા, પણ આ વખતે કંઈક એવી કોમ્યુનિટી સાથે જોડાઈને કંઈક અલગ લેવલે એ આ વખતે બધું છે ને કે અત્યાર સુધીમાં અમે જેટલા લોકો અમારી ફેટર્નિટીમાં ભેગા થતા હતા એના કરતાં 95% ચહેરા આખા બહુ અલગ જ હોય. હવે આખું જોનર જે છે આખું એ ઇન્સ્ટાવાળું જ બની ગયું છે, એટલે મોટાભાગના ઇન્સ્ટા અને ભૂતકાળના ટિકટોક કરતા વધારે જોવા મળી રહ્યા છે. એમાં કોઈ યુટ્યુબર ભેગો પડે ને તો અમને આ તો ઓલો ગયા ભાવનો છૂટો પડેલો મિત્રો બની ગયો. કુંભમાં છૂટા પડેલા ભાઈબંધો ઘણા કાઢ્યા છે. યસ યસ યસ. જે કન્ટેન્ટને લોંગથી પ્રેઝન્ટ છે. ચલો કંઈક નવું તો જાણવા મળી રહ્યું છે એ બાદ આ જેનઝી પાસેથી કંઈક શીખવા મળી રહ્યું છે. તો આખા ક્રિએટર ફેસ્ટનો સૌથી છેલ્લો પાર્ટ હતો અવોર્ડ સેરેમની, જેમાં આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મિનિસ્ટર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત હતા. બહુ જાણીતા એવા ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ ઉપસ્થિત હતા. પણ એ જે અવોર્ડ સેરેમનીવાળો પાર્ટ છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ વ્લોગ લાંબો નથી જાય એટલા માટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. અમને મળી ગઈ છે. ક્રિએટર્સ એટલે શું કહેવાય? ક્રિએટ એટલે તમે કંઈ પણ બનાવી શકો. કંઈ પણ બનાવી શકો, કોઈને પણ બનાવી શકો. આજે આપણા સૌ માટે ગૌરવનો વિષય છે કે ગુજરાતની ધરતી પર અને ખાસ તો અમદાવાદમાં ક્રિએટર ફેસ્ટ જેવા નવીન અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન થયું.